સચ્ચિદાનંદ ભગવાનની જય. બહુ સરસ વાત લીધી સદગુરુએ. કે જીવડો એ કેવી શિવ, જે જીવ શિવ હતો એ કેવી રીતે જીવ બની ગયો અને કેવી રીતે અટવાણો આ માયાની જાળની અંદર. તો આ માયાને પાર કર્યા વગર એને પોતાનું સ્વરૂપ નહીં જણાય. તો એના માટે ગુરુદેવ પ્રિય, મોદ અને પ્રમોદ એ ત્રિપુટીની સરસ વાત કરી કે જે વસ્તુ ઉપર નજર પડે છે એને પામવા માટે આ જીવ શિવ હોવા છતાંય કેવો એને પામવા માટે જેવી નજર પડે છે એટલે મારે એને મેળવવું છે, પ્રિય લાગે છે, ગમે એમ કરીને કેટલો પુરુષાર્થ કરે છે. કેરી તો ગુરુદેવે કીધું કે લારીમાં જોઈ એને મન થયું કેરી લેવાની, પણ આ તો કેરી છે, પણ જે વસ્તુ એટલી કઠિન છે મેળવવા માટે, જેમ કે પૈસા, ઘર, ગાડી, આ બધું મેળવવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે છે. તો એ પુરુષાર્થ કરવા તૈયાર છે જીવડો, તો એ જીવને શિવ બનવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે. આવા જો સમર્થ સદગુરુ મળે અને એની વચન ઉપર વિશ્વાસ રાખી તો એ કેટલો આમ પુરુષાર્થ ઈજી થઈ જાય છે. પણ શ્રદ્ધા, આપણે જે શ્રદ્ધા ખૂટે છે ને, આપણે સ્વીકાર કરવા નથી માંગતા. જેમ આપણો જન્મ થાય છે, જન્મ થયા પછી જે નામ આપી દેવામાં આવે છે તો તરત જ સ્વીકાર કરી લઈએ છીએ કે હા, આ મારું નામ શીતલ છે, તો એનો તરત સ્વીકાર થઈ જાય છે. પણ આજે સદગુરુ કેટલા સત્સંગો લીધા છે કે એક જ વસ્તુ કે તું બ્રહ્મ જ છે, પણ કેમ સ્વીકાર નથી થતો. તો એ જીવડો બની રહ્યો એ શિવ કેમ પછી થાય? કેમ કે જીવ ક્યાં અટવાણો હોય, કેવી રીતે અટવાણો હોય, તો સતત એનો જ આજે સત્સંગ થઈ રહ્યો છે. એને કેવી રીતે ખરાવી નાખવું પોતાનામાંથી અને આત્મસમર્પણ કરવું, પોતાના આત્માને સમર્પિત થઈ જવું. એટલે જ્યાં સુધી બહિર્મુક્તા, જે પ્રિય, મોદ અને પ્રમોદની વાત કરી કે વસ્તુ પ્રાપ્ત કરવા માટે કેટલો પુરુષાર્થ કરે છે, એને ભોગવે છે, એનામાંથી આનંદ લૂટે છે, પણ એને ખબર નથી કે આ આનંદ ક્ષણિક વારનો છે. અસલ આનંદ તો પોતાના સ્વરૂપનો છે. અને એ જ સ્વરૂપમાં પહોંચવા માટે જીવડો પોતે પાછો વળી અને પોતાને જુએ, બહિર્મુખ જે છે, બારે દોડે છે, જે સુખ લેવા માટે, એ સુખ લેવા માટે પોતે અંદર પોતાના તરફ દ્રષ્ટિ કરે તો એને ખ્યાલ આવે કે સાચું સુખ અને સાચો આનંદ ક્યાં છે. તો એ સાચો આનંદ પામવા માટે પોતે આત્માનું નિરીક્ષણ કરો, સતત આત્માનું નિરીક્ષણ, પોતે પોતાને અચલ ભાવ છું, કોઈ વિચાર વગરનો છું અને મારી અવસ્થા મૌન છે. આત્મા એ મૌન છે. ત્યાં શબ્દો પહોંચી નથી શકતા કે શબ્દોથી જાણી નથી શકતા. અત્યારે શબ્દો આધાર બને છે. સદગુરુનો સત્સંગ છે એ આધાર બને છે. એક ગુરુદેવે કીધું કે ઈશારા છે, ઈશારા સમજો. ઈશારાઓ એ જે સદગુરુ જ્યારે શબ્દો ત્યાંથી ઈશ્વરની વાણી જે ત્યાંથી આપણા ઉપર આ જે પ્રવાહ થાય છે ને જે વાણીનો, તો એ વાણી સાથે આપણું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ ટાઈમે થાય ને ત્યારે આપને ખ્યાલ આવે છે કે આ વસ્તુ શું છે. અત્યારે ગુરુદેવ પ્રોજેક્ટરની વાત કરી, બહુ સરસ વાત કરી કે પ્રોજેક્ટર એ જે પ્રકાશ, ચેતનાનો પ્રકાશ મન ઉપર પડી અને મનમાં જ આખું જગત ઊભું થયું છે. કેમ કે રાત્રે તો મન સૂઈ જાય છે, ચેતના પણ સૂઈ જાય છે, ક્યાં જગત હોય છે? નથી હોતું ને. જેવું જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે એ ચેતનાનો પ્રકાશ, એ ચેતનાનો પ્રકાશ મન ઉપર પડી અને મન જ દર્પણ બની અને એનામાં ચલચિત્રો, જે આ બધું જ આ જગતની ત્રિગુણી માયા છે, પ્રકૃતિ છે, એ બધું જ અંદર એ ઊભું થાય છે ને એનામાં આપણો આ જીવ છે ને એ અહંકાર ભેગો થઈ અને ફસાણો છે. તો
ત્યાં ફસાઈ ગયો છે. પણ જેવું પોતાનું દર્શન કરતા જો એને આવડી જાય ને કે હું આ નથી, જે દેખાય છે આ ચલચિત્રો જેટલું જડ વસ્તુ છે એનાથી હું આખો ચેતન, હું અલગ છું, હું ચેતન જ છું, હું જડ નથી. એ જડ અને ચેતનની જે તાદાત્મ્ય થઈ ગયું છે, જે ગ્રંથિ તોડવાની છે હૃદયની અંદર, તો ત્યાં એકદમ પૂર્ણ વિવેક દ્રઢ કે હું આ નથી, જેટલું જડ છે એને હું જાણવા વાળો, હું ચેતન એક જ છું. અને આ જેટલું આ જે જણાય છે એ હું નથી નથી ને નથી. એટલે જ ગુરુદેવ કહે છે ઘણીવાર કે નેતિ 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 કરતા જાઓ તો પોતે પાછા વળતા જાઓ. જેમ જેમ અંદરથી બધું જ ઊભું થતું જાય તો એને અસ્વીકાર કરો, એનો સ્વીકાર ના કરો, એને મહત્તા ના આપો, એનામાં શ્રદ્ધા ના કરો. શ્રદ્ધા પોતાના માથે જ કરો, પોતાના ઉપર જ કરો કે હું એક ચેતન આત્મા જ છું, નિર્વિકાર છું, નિશ્ચલ છું, અને કાયમ છું, સદોદિત છું, અને હું જ નિષ્ક્રિય છું, અને હું કોઈ દિવસ ક્રિયામાં આવતો જ નથી. એટલે હું કરતા ભોગતા પણ હું નથી. જેટલું આ બધું છે એક રૂમાલની અંદર ગાંઠો છે, અને એ ગાંઠ પણ રૂમાલના આકારે જ છે. કેમ કે રૂમાલ વગર ગાંઠ કોઈ દિવસ હોઈ શકે નહીં. રૂમાલની જ અંદર ગાંઠ છે, અને ગાંઠ એ કપડા રૂપે છે, પણ અંદર એ ગાંઠની અંદર હું અને મારા પણ હૃદયની અંદર આવી ગયું એ તોડવું છે. અને એ તૂટી જાય તાદાત્મ્ય કે હું ચેતન જ છું એવું દ્રઢ નિશ્ચય થઈ ગયો પોતાનો, કે મારે હવે અડોલ આ સ્થિતિમાં મારે રહેવું છે કાયમ માટે. મારી પોતાની ભૂમિકામાં નથી જવું બહાર, મારે ક્યાંય ભટકવું નથી. આ જે બારે ભટકણ આપણી જે છે ને એ જ આપણે ભૂલાવે છે. કેમ કે માયાની પણ શક્તિ એટલી જ છે, અને એ માયાને પાર કરવું ને એટલું એમ કે સહેલું નથી. એટલા માટે જ પોતાનું ચિંતન, ન બહારનું ચિંતન, અંદરનું પોતાનું ચિંતન, સ્વરૂપનું ચિંતન, વ્યાપકનું ચિંતન કરીએ કે અંતરદ્રષ્ટિ કરીને પોતાનું ચિંતન કરીએ, પણ છે તો એકનો એક જ. બધે જ અંદર બહાર બધે એક જ રહેશે, જુદો નથી, કોઈ એનું ખંડન નથી, કોઈ એનો ભાગ નથી. અહીંયા છું ને પછી નથી, દેશકાળ પણ મારામાં નથી પરિચિંતા મારામાં, પણ આપણામાં ઊભું થઈ ગયું છે. તો એને આવી રીતે સમજતા એક એક વસ્તુને તોડતા જશું અંદરથી કે હું આ નથી, હું આ નથી, હું આ નથી, નેતિ 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 કરતા જ્યારે પોતાના સ્વરૂપનું છેલ્લી બાકી હું પોતે જ રહ્યો. અને અત્યારે હું પોતે જ છું, પણ માની લીધું છે નથી શાંતિ, અશાંતિ ઊભી થઈ છે અંદર. તો એનું કારણ આ જ છે કે હું ને મારાની ગ્રંથિ જ્યાં સુધી તૂટતી નથી ને ત્યાં સુધી આપણું પોતાનું સ્વરૂપ જેમ છે એમ જણાતું નથી, અને આપણે શાંતિ નથી મળતી. તો શાંતિ કાયમ માટેની શાંતિ, એવી નહીં કે ક્ષણિક શાંતિ. એટલે કાયમની માટે શાંતિ જોઈશે તો પોતાનામાં સ્થિર, કાયમ માટે સ્થિર એવી અડોલ આપણી જે ભૂમિકા છે ને, કે જે ખંડિત નથી, અખંડ મંડલાકારમ વ્યાપ્ત એના ચરાચરમ, એવો મારું સ્વરૂપ છે. તો એવા સ્વરૂપને આપણે પોતે પોતાનામાં સ્થિર થઈ અને એવા સ્વરૂપને કાયમ માટે આપણે નિહાળીએ. એ જ સદગુરુના ચરણોમાં આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવની જય.